એક આજ મારા મહેમાન આવેલા હે થોડાક હું એટલે આજ તો કોમ હે આજ મુની આ એક કોણ આ મહેમાન આયા હે થોડીક શાકભાજી કો વેણી આલું એટલે પછી હું ઓટો મારું ઓડો ગમ હો એ ભલે એટલે મઠાજી હા બોલો. ચાલો વાળો લઈ જાવ થોડાક ના ના ચાલો આ તો શું ખબર હે, હા મને દુખે પીઠમાં. એમ થાય છે એવું ચાલો તે આગળ શું કહે ઈ મને બહુ ભારી પડે. બરોબર હા કશું વાંધો નહીં તમ તારે આપણે શાકભાજી ઘણી વાય છે તમ તારે આવતું રહેવાનું હો હા કશું અઠવાડિયે 10 દાડે ઓટો મારતું રહેવાનું હા હા લઈ જવાનું તમ તાર તમારે પહોંચવાનું ભારી હે ને પાછી હા. અને હું તો એમ કહું હું આ ડુંગળી લઈ જાવી હે ડુંગળી હવે હવે લે થોડી ડુંગળી રાખો તાર લ્યો. લાવો તાર ડુંગળી લઈ આલું થોડી લ્યો લ્યો. ડુંગળી ખો ને મજા કરો હવે તારી શું કહેવાય ડુંગળી તો જુએ નાખો લ્યો મોટી થેલી જુએ હવે હવે થોડી નાખો ને જો એટલે શું કે સાલી રે વળી એમ. મારો બેટો કોઈ વાતે નાથ પાડતો નહીં શું કીધું લે જીવણજી? કોઈ નહીં લે તો પેલો ફોન આવ્યો તો હા હા બીજું હું શું કહું હું ડુંગળી તારી હારી એટલે ડુંગળી ખાવી હા તો ડુંગળી તો અમે ખાવા અમે ડુંગળી ખારી હોમ. અને બોધી જાવ હે મકાઈનો ભારો એક મકઈ તો શું કે લઈ જો હા પણ બાઈક લઈને આવ્યો હું ને વાત ને એમ થયું. બરોબર હવે હું કેમ કરું હા બીજી ફેર આવું ને હા તાર સગડો લેતા આવું. સગડો છે ને હા. હા એટલે શું બાઈકમાં બધું જાય પાહીમાં આપે ને. એ વાત હા બીજું કોઈ નહીં સમજ્યા એટલે સગડો લેતા આવું ને હા પછી સગડામાં લઈ જઈશ બીજી ફેરો બરોબર. થોડી વધારે લેતો હતો ને પૂરું હમણાં સાલી રે એમ. હવે તો હું વહેલો નહીં ઉઠું તમારી એ મોર નહીં વાઢી નાખું મારો બેટો કોઈ વાતે ના જ પાડતો નહીં. આ તો આવા ને આવા 5 જણા આવે ને તો મારું તો બધું વંચાઈ મેલે કે મને એવું લાગે. બીજું કહો હવે ક્યારે નીકળવું છે ને તમારે કે જવું છે એમ ક્યારે? હવે હાલત દેખાડવું જ છે કોને. બરોબર મારે હવે ગોમમાં જાવું તો એટલે એવું છે એમ ને. સારું હેડો તા. હો એ સારું હેડો. તમ તાર બીજું કોઈ કોમ હોય તો ફોન કરજો હા હા બરોબર. હા કોમ તો બીજું શું હોય આ તો શું કે મૂકું લાવો ને હમણાં નીકળતો તો મૂકું ભેગો થતો હતો હમણાં આવ્યો નતો ને હોય હોય એટલે કોઈ ભેગો થતો હતો એમ. ના બરોબર એમાં તો હા હા ભેગા થયા ને બધું થયું. આ તો નહીં કહેતા સારું હેડો આવજો હો. મળે મળે સારું આવજો. હા એ સારું હો. એ ભલે એ હા. નેટ જ્યાં આટલી થેલી ભર્યા લીધે પોતાનું ઓછી પડી આ ના મારે તો 3-4 આવે તો બધું સાફ કરી જશે કે ના બધું રહ્યું જવા દે મને તો. લેબડો થોડો લઈ લે ચૂપ શાક મેઠું થાય. મેઠા લેબડો નાખે એટલે ભાઈ દાળ બાળ બનાવી હોય ને તો દાળ સારી બને. જીવણો મારો બેટો ભાઈ વાઈન લેબડો ડુંગળી સારું સારું આવે. હવે તો વારે વારે આબુ જેટલી વખત હોય દેખલું એટલી વખત આબુ જબરો મેળાવે ભાઈ. ભાઈ આટલો લેબડો હવે બીજી ફેર આવશે પા એમ જ આપણે હાલો પા. લે મારું બેટું હા તો મારા બેટા લેબડા લઈ ગયા હે મેઠો એટલે મને આટલું બધું ભરિયાલી તો આ મહેમાનને ચમ એટલે કોઈ એ ધારણ નહીં હોય હે અને ધોડ્યા આવજો કહેવાય નહીં રહ્યા. પહેલી વાર જોયું શું આ બધું હા મહેમાન હે ઓમતા ચોમાં બાઇક દબાવી જો બાઇક લઈ જો તાર હવે બીજી દન આવજો. એટલે હેડો ચૂકવા જીવનો શાકભાજી લેવા દે સારું જીવનો રહ્યો ને પાછો રોકાના વ્યવહાર રાખે. મહેમાન આવે મારે બારોબાર ને આવી જાય ને આ રહ્યો ને બધાને અલગ અલગ શોખ પણ અમારે આ જીવણાને તો શાકભાજીના શોખ બહુ આવે. શાકભાજીનો એવો શોખ ને હર સિવાય ગમે આખા ગોમમાં જો એટલે જીવણા તો તમારે શાકભાજી મળી જ રહે. હેડો કે મને હસતા જોઈ ઘણો નો મૂઢો હોય સડેલો પાડવા માટે 2-3 કાવતરો કરેલો. મારા બેટી બીજી તો બધી વાત શાંતિ હે પણ આ શાકભાજી વાળા લેનારા ઉજવા દેતા નહીં. શિકર અકર શકર માંથી આવે જીવણા હો જ ભા આવો લે ઓલતા સુકો આવો રામ રામ બોલો બેહો શાંતિ એમ શું કહો કોને આયા કે કોમ એટલે લે ઘરે આવ્યા હતા મહેમાન હા આખા ગોમમાં ફર્યો હોય તો શાકભાજી ને મૂકો જીવણા તો જાતે શાકભાજી લેતા મહેમાન આવ્યા. મારી નાખ્યા હાલ તો એક જણો લઈ ગયો હે ના શિખર ક્યાંય આવે મારા બેટા અને એને બાસી આવી જાય હે હું વાવું બધી શું લે ગુંગા ગાવો અંદર ને અંદર કોઈ નહીં લ્યા બોલો બોલો મહેમાન આવે શાકભાજી થોડુંક લેતો શાકભાજી લેવી એમ ઓ હતા શું લઈ જવું હે
હાલો વળી ડુંગળી ને વાલો ને આવું બધું હાલો મેથી ને ખેતી કોક બીજું શું થાય એટલે પણ હજુ ભાઈ હમણાં તો સારું પાયું હે ને તો એ લેવાયા હતા. પાયો પર પૂડો હવે સમજો આખા ગોમમાં રખ દે કઈ જડી ને તાર તો ટમાટતા આવ્યો હવે તરાલું જ પડશે હેડો. હારું હેડો તાર થોડી કાલી જ પણ જો તમને કહું મોઢે કહું છું ને થોડી કાલી. હા થોડી હાલજો પણ હાલજો ગુડુ પણ મારે શું કે ઝાઝા લઈને તમે હેડ્યા તમે આયા એટલી વારમાં એક ભાઈ લઈને ગયો મહેમાન હતો અમારો લઈને ગયો હમણાં પણ મારે બધું કાયમ પાસે કેટલું હે એટલે સમજો કે સમજો હારું હારું કર્યું આર્યો મોને જોઈને કરે તો કે વ્યવહાર કરે ભલે મોને હારું ને તારી મોને નહીં કોઈનું હે જોણા હા શાકભાજી કહું ઉલે ભાગમાં વાઈ હશે ને ક્યાં ઉલે બાજના ભાગમાં વાઈ છે ને એટલે એ ભાગમાં વાત સાચી પણ તમે બધું કેટલા છો તમને શી ખબર કે હું ચિયા વિઘામ વાવ છું તમે ડાયરેક્ટ કહી દો હો ઓલા ઓલી ફેરના વરે તો ઓલા બીજના ભાગમાં ને તો ઓલા ભાગમાં એ જીવણા ઓલી કાયરી કાય તોજે બધું રંધાઈ જા જા હા ઓય હારું કર્યું આઈ ગયા કા તો કેટલું બધું રંધાઈ નાખો તાખું હે ફેદન મેદન કરી નાખો તા તો હજુ ભા હા હાલ જ ગયો કો જેટલી 10 મિનિટ થઈ એમાં આવી ગઈ ગાય તારે ઢોરાનો તરફ બહુ લાગે છે પણ હજુ ભા હાલ કાઢીને ગયો હજુ 10 મિનિટ થઈ છે અને ફેર ગાય આવી ગઈ ઓય એટલે ડુંગળી જબર છે મારે બેટ્યો ભાઈ લો ડુંગળી ઉખેડી આલું થોડી હારું લો ડુંગળી લઈ જાઓ ડુંગળી લહણ ને બધું ભેગું શકશું હા લો લહણે આલું લઈ જાઓ એ મારા મારા તો- ભાઈ વાહ ડુંગળી ને ભાઈ લહણ ની તો હજુ બસ ભા, એ ભાઈ આ તો જયારે શાક માં ડુંગળી ને લહણ જાય તો આખો શાક નો રંગ બદલી જાય આ કોઈ કરી આવે ને એટલે હું ના નહીં પાડતો પણ આ- ના ના એ તો મને ભાઈ ખબર કે જીવનો ભાઈ સેવા પાવે છે હા. અને દિલદાર મોહ મોટા દિલ નો મોહ અને આ હવે ગાયનો તરાસ થયો હે હા એટલે ઝાટકા મશીન ગોઠવવું પણ બચારા નિર્દોષ મરી જાય ના ના નો તો નિર્દોષ મરી ના કરતા ભલે વર રાખવી પડે હવે બહુ બે મહિના હા, કાઢે એટલે જ તો ને તાર. હવે પાછી જાય એક ચીલું પહોંચ્યું એટલે બસ. જો નેકલી તો ગયા હે હવ કહું હવે તો. પાકવામાં શું મહિનો જેવું થાય ને આ પાછી જાય પછી હવ. 10-15 મહિના પછી 10-15 દા જાય એટલે વટાઈ જાય તે કયા ગામથી આવે મહેમાન તમારે મહેમાન આયા છે પાટણ બાજુથી આયા કોણ એમ ઓય તો લો થોડાક ચાલોર વાલોર આલુ ઓય લો તાર આ તો હું બધાને આલુ હું ચમ કે ચાલોર રહ્યા ને ઓય ચાલોર તો શરીર માટે હારા લ્યા એટલે મને સારો વિશ્વાસ હતો કે જીવનો કોઈ દાડો મને એમ કે ખાલી હાથે નહીં જવા દે કોક શાકભાજી તો હાલશે જ ના હજુ બા તમે પાછા ફૂલો હું હા ચમ મારું મન કે ને તો જ હું આલું તમને કહું એવું હા મને તમારું મન કીધું હજુ પાને આલું મને આલ્યું એમ હા ને તો તમે કોક દાડો કોમ આવો હો ને ઓહ એવડી આલુ રહ્યો પાછો લો બસ હા હા બરોબર લો રેડી હો અને હવે મેથી એથી નહીં ભાઈ મેથી આડો આગળ છે આગળ છે કારણ કે અમારે શું ખબર હા ડોસીને પોતાય બહુ ભાવે ઓય ઓલા કોઈ ઓલા શું કહેવાય ઓલો બનાવે છે ને મેથી હા હવે મેથી અને એવું બધું હેડો તો બનાવે મેથી તો છે. આપણે ઘણી ઊભી હેડો આલુ મેથી તો આરીને આપણે ઘણી છે જો ઓય લો લો તો લઈ આલી લો હે ઓય અને હે હા. જીવણા મારું બેટું લાકડો થઈ જાય હવે ભારે જેવો લાકડે બોધો કે હા, હવે શું તમે કોઈ નહીં કહેતો એટલે આ તો તમને તો યાર ઓગળી આલી તમે હાથ પકડી લીધો એટલે એવું નહીં પણ પૂરો મહેમાન આલે મારે એટલે હારું. પણ લાકડા કોઈ લઈ જવાની વસ્તુ હે એટલે પણ હોવે મુએ સમજુ લઈ જવાની વસ્તુ નહીં પણ હવે ઘરે મહેમાન બેઠા ને લાકડી નથી આ મારે. મેથી લેવી છે કે નહીં લેવી હારું મેથી લો યાર લો હે મેથી લો મુટ લો હો. મારા બેટા કે લઈ આલો કરી ઈ આજવા લઈ આલું કરીને પોતે હાથે ઉખડવા માંડ્યા મારા બેટા મેઠે તો હે મારા જે લેવા આવે ઈ રે કોઈ હોય ને શરમ જ નહીં હોતી એમ કે શરમ નોમ નહીં લે વસ્તુ જ નહીં હોય એનામાં કેવો ઉખેડે રે જોત ખરી તમે વાહ ભાઈ વાહ જીવડા તારે જબ્બર મેથી પડ્યો મન માતન આવી મેથી જ નહીં આવી ગોંડી મેથી છે નહીં જોઈ અને બાસ આવે જો બાસ મેથી આ તો મન લાગ હું ઘરી ના હોય ને તો આ તો ઢેસણે પડીને ઉખેડે એવા છે કેમ અને હાલ એમ કહું ને કે મકાઈનો ભારો લઈ જાઓ તો હારે હાલ લઈ જાય આ રહ્યો ને આ એક નંબરનો મારો બેટો મને એમ લાગ્યો કે બુસ મારું જ છે મારું જ મારા રહ્યા છે લો બસ હજુ ભાઈ આટલે તો બહુ થઈ ગઈ ઓલા મારે 2-3 દાડા સાલક હા હા પોતા બહુ ભાવે ભલે ને કરી વેલા બસ હવે મારે એમ કે નેકળવું છે હમણાં મોડું થાય રહ્યું જાજુ હા ગાજરો કે મુવા કેવું નતું કોઈ કર્યું ના ભાઈ એવું કશું વાયુ નહીં આટલું વાયુ છે ને હા તોય તારા હશે એટલે એમ કરો ને લાવ થોડું કે કલ્લો લઈ લઉં ઓ આ મેથી કલ્લો લઈ લઉં એટલે હવે ઓલી ફેર લેજો હું કહું મેળો તમે એટલે પણ મારી વાત સમજો હા. ઓલી ફેર લેજો એવું અને હુએ આ પછી એક હંગા ના ઉખેડાય બધું હારું. ઘરના છોકરા ઘંટી સાટે અને પારકા નાટા જેવું થઈને પડ્યું આપણે એમ કે તાર હું કોઈ દાડો મેથી એ નહીં કરે કે નહીં ડુંગળી ને શાકમાં નાખી
અને બહારના બધું લઈ જાય રે લઈ અડ્યા કે હેડો કે ચમ પાછળ રહ્યા હો લઈ તો કુવા જોતો તો કુવા હરું ગાયાના પગ હેક કરું આ દેખાય હોય અને હા એ આગળ કે મરચા તું નતું ભાઈ ના એવું કશું નહીં ભાઈ હો એટલે મરચા આર્યું હે ભાઈ આર્યું લઈ જાઓ હા અને હવે એમ કે હવે હેડો એટલે હા જીવણા હા આ રેત શું કરવા લાવ્યો તું સંત એટલે આ ઓયડી બનાવીને આપણે એવું હું હતી હતી હે થોડી કોણ હવે તેમ કરો તાર મારે ઓલું થોડુંક રહોડું સણવું તો હાલશો રે તું લઈ જાજો હેડો ને તાર હવે બીજું શું તાર એટલે એ જીવણા હા એટલે રેગણો તો એક મારો બેટો ના નેના છે છે નેના હે મારું હા. બેટું વોદરાના હાથમાં સીડી આવી હોય નતો લાવવાનું હોય નેહર્યો કે આરે એટલે નેના હે જુબા રેડો આવો ના ખવાય આ નેનું ના કહેવાય આ તો મારે અસલ શાક થઈ મારી ઈ નાખ્યા ના પડાતી નહીં ને અરે મોણસ મને લાગે કે કોઈ ના રહેવા દે 10 દાડા આવે ને એક ધાર્યો તો બાવા કંગાલ કરી નાખે મને કે હે જીવણા હા આ રેગણો હું ભરતું કરી ખાઈશ ભરતું કરો હવે મારું કર્યું હાલ તો ભરતું એટલે મરચા આ એક મારો બેટો હે? આ એક મરચો જો આ રે મરચો હમ એ લે યાનો લે વાહ તું કને પૂછી આવેલા જો જો એટલે જાદુ ને યાનો હે લે છોકરો જાદુ બોલ એટલે જાદુ છોકરો ઉભો રે જા લે જાદુ છોકરો બધું નામ મારા બેટા આલે હજુ પણ નેટ નેટ બપૈયા ખાય અને બપૈયા તોડી જાય લે મારા બેટા પપ્પા ચીવા હલ્યા લાવો મને એક છોકરા ઓલે મારી મહેનત છે અને હજુ કાસા હે હાલ નહીં આલું એક છોકરા ઓલે ના હજુ બા તમે ગમે કરતા હું શરમ નહીં હેડે હેડજો તમે એક એટલે પણ ના તમે હેડો તમે હેડો 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 હા બધે શરમ રહે બપૈયા એમ નહીં રે લ્યા છોકરો ના લે હેડ દીધું ના ના હવે કોઈ નહીં ઉડા મેં બહુ સહન કર્યું તું કે મારે આ જોવે પણ તું બપૈયા છે મડ્યો બપૈયું મારો જીવ હતો પાર છોકરો ખાય ના હા તું ને કર તું ને કર હવે કોઈ નહીં ના મેં તો લેબડાની વાત છોડ તું હેડ હેડ ના નેકલજી ભયા ઈ વાત જ છોડ તું જા આવતો ને ખોદાડો સંબંધ પૂરા આપણા મારા બેટા લ્યો ગરીબ બન્યા એટલે તો ઉપર ચડ્યા રે તો હવે ઈનો ઈ હતો ને હજી હાકા પા પડાવતો દીધ પડાવવા પડશે હવે ધોકે વ્યવહાર થાય હમણાં દુનિયા નહીં હારે